તો ફરી માવઠાની આગાહી કરાઈ છે ત્યારે ખેડૂતોની ચિંતા હવે વધી ગઈ છે। કમોસમી વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પત્રથી બનાસકાંઠાના માર્કેટ યાર્ડોને તાકીદ કરવામાં આવી છે। ડિઝાસ્ટર વિભાગનો ખેતીવાડી અને બાગાયત વિભાગને પત્ર। બનાસકાંઠામાં 9 થી 10 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી છે। આ માવઠા દરમિયાન કૃષિ પાક સાચવણીનું સૂચન કરાયું છે। ખુલ્લામાં પડેલા પાકને ઢાંકી રાખવાનું સૂચન કરાયું છે। અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવાનું પણ સૂચન કરવામાં આવેલું છે। અને હવે વાત કોલેરાના કહેરની। સુરતમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી 30 લોકોને કોલેરા થઈ ગયો। ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જવાથી કોલેરાના રોગે માથું ઉચક્યું છે। છેલ્લા 8 દિવસથી કોલેરાના દર્દીમાં વધારો નોંધાતા પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરી દેવાઈ છે। કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। સુરતમાં વરાછા વિસ્તારમાં જગદીશનગર સોસાયટીનો આ બનાવ, જ્યાં એક સાથે 30 જેટલા કોલેરાના કેસ નોંધાયા। તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, વરાછાની જગદીશનગર સોસાયટીમાં જ કોલેરાના કેસ છે કે બાકીની આજુબાજુની સોસાયટીઓમાં પણ કેસ આવી રહ્યા છે? બિલકુલ પંકજ, વરાછા, સુરતનું વરાછા અને વરાછાનું પણ ઘનશ્યામનગર કે જ્યાં પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મળી જતા કોલેરાના 40 કરતાં વધુ કેસો જોવા મળી રહ્યા છે। લોકોમાં રોષ જોવા મળ્યો છે। મહાનગરપાલિકા અહીંયા પહોંચી છે, લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે। લોકોમાં આક્રોશ છે। એક ભાઈ છે ત્યાં પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટા ભાઈ, શાના માટે ગરમ થાવ છો? અરે સાહેબ, આમાં અમને કોઈ જાતની સુવિધા મળતી નથી। મોદી સરકાર એવું કહે છે કે ભાઈ અમે વિકાસના કાર્યો કરીએ। આમાં કઈ જગ્યાએ એના ઇન્ડસ્ટ્રીઝની અંદર વિકાસના કાર્યો બતાય? ક્યાં ઇન્ડસ્ટ્રી કોઈ એ લોકોને વેરો નથી આપતી? તો શા માટે આવી રીતે પબ્લિકને હેરાન કરે છે? મતના શું થયું અત્યારે? શાના માટે આવ્યા? અત્યારે જે આ પાણીનો પ્રોબ્લેમ એ લોકોનો એસએમસી વાળાનો છે, તો એ બધાને એવું કે ટાંકા સાફ કરાવો, પહેલા એમની કુંડીઓ સાફ કરાવો, રિપેર કરાવો, પાણીની કનેક્શન લાઈન નવી નખાવો, તો ટાંકો સાફ કરવાની જરૂર જ ના પડે। ટાંકો સાફ કરવાનો, પાણી આવે છે ક્યાંથી તો અમને પહેલા માહિતી આપવી જોવે ને। અને આ લોકો 11 વાગ્યા પછી ક્યાં જાય છે કોઈને ખબર નથી। સવારમાં કલાક આવે છે રોજે, એકબીજા આમાં ઉભા રહીને ફોટા પાડે છે। એકબીજા શું કહેશો? એસએમસી માંથી આપ આવ્યા, કઈ કામગીરી માટે આપ આવ્યા? અમે એસએમસી માંથી આરોગ્ય વિભાગ, આ ભાઈને હું એ સમજાવું છું કે અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ કામગીરી હોય। અમારા આરોગ્ય વિભાગ તરફથી અમારી તપાસ એ કરવાની કે ઝાડા ઉલટીના કઈ જગ્યાએ કેસ છે। બીજી વસ્તુ, મારા લેવલે જે માહિતી છે એમાં ગ્રાઉન્ડ લેવલે, એટલે કે આપણું જે પાણી આવે છે એ લેવલે હમણાં 2 દિવસ પહેલાં ચેક થઈ ગયું। એ હવે વ્યવસ્થિત એનું સેમ્પલ લઈને ચેક કર્યું તો બરાબર છે, ઓકે છે। હવે શું છે કે હવે લોકો ઉપરનું પાણી પીશે તો ઉપરનું અગાઉથી પાણી જો ભરેલું હશે, અગાઉનું પાણી જ્યારે ભરેલું હશે અને એ કચરાવાળું હશે, તો આ પાણી નીચેથી જે શુદ્ધ પાણી આવતું હોવા છતાં બી ટાંકામાં જશે અને એ પાછું પાણી પીશે તો ફરી પાછું ઝાડા ઉલટીના પ્રોબ્લેમ રહેશે। ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે। કોરોનાના કેસને લઈને કહી શકાય મહાનગરપાલિકાની તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે સુરતનું વરાછા ખાતે આવેલું ઘનશ્યામનગર છે અને આ ઘનશ્યામનગરમાં જગદીશનગર છે અને જગદીશનગરમાં જે પ્રકારે ઝાડા ઉલટી એટલે કે કોલેરાના કેસો છે, મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ખડકી દેવામાં આવી છે। વહેલી સવારથી અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે, સાફ સફાઈ થઈ રહી છે। આગેવાનો જ આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? ઘનશ્યામભાઈ નામ છે મારું। અહીંયા 7-8 દિવસ ડ્રેનેજ લાઈન લોકઅપ થઈ ગઈ છે અને લોકઅપ થયા પછી અમે રવિવારે સ્થાનિક લોકો જઈ રજૂઆત કરેલી, પણ સ્થાનિકની કે રવિવાર છે, આજે કર્મચારી રજા પર છે, તો અમે એક કર્મચારીને પ્રાઇવેટ વાહનમાં લઈને ડ્રેનેજ લાઈન સાફ કરાવી, પણ ડ્રેનેજ લાઈનનું પાણી જમીનમાં જતા અને એ પાણી પીવાથી ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે। અને પછી સોમવારે વળતી દિવસે અધિકારીઓ તાબડતોડ આવી અને સાફ સફાઈ કરી અને એનો નિકાલ કરેલ છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે।